તો ગોલોક મધ્યે જ અક્ષરધામ એના આપણે શાસ્ત્રીય પ્રમાણો જોઈ રહ્યા છે આ વિડીયો શૃંખલામાં. તો એના 3 ભાગ થઈ ગયા. આજે આપણે આ ચોથું પ્રમાણ જોઈશું. તો આગલા 3 ભાગોમાં આપણે જે આ ચાર્ટ દ્વારા ગોલોક મધ્ય અક્ષરધામનું સ્વરૂપ સમજ્યા. એમાં વિરજા નદી, સત્સૃંગ પર્વત, વૃંદાવન, એની મધ્યે ગોલોક અને ગોલોકની મધ્યે આ અક્ષરબ્રહ્મ તેજપુંજ છે, એમાં જે ભગવાનનું ધામ છે ને એમાં રાધા રમા સહિત શ્રી કૃષ્ણ ભગવાન બિરાજે છે. એના આપણે આગળ 3 પ્રમાણો સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત શાસ્ત્રોના આધારે જોયા. તો જે લોકો ડાયરેક્ટ આ ભાગથી વિડીયો જોતા હોય એને મારી નમ્ર વિનંતી કે તેઓ આગળના 3 ભાગ જોઈને પછી આ વિડીયો જોવે તો વધારે તમને સમજમાં આવશે. તો આજે આપણે આ શૃંખલામાં ચોથું પ્રમાણ જોવાના છે. હવે એ પહેલાં ભાગ 2 અને ભાગ 3 એમાં ઘણી બધી કમેન્ટો વિવાદાસ્પદ આવે છે. જેમાં જ્યારે નિષ્કાળ સ્વામી 159માં ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનનું રાધાકૃષ્ણ રૂપે પ્રતિપાદન કરે છે, તો અમુક લોકો એવું વિચારે છે કે તમે રાધાકૃષ્ણના ઉપાસક છો, અમને રાધાકૃષ્ણનું સ્વરૂપ સ્વીકાર્ય નથી, અમે તો સહજાનંદ સ્વામીના ઉપાસક છે. તો આના પરથી આપણને ખબર પડે કે સંપ્રદાયમાં જે મૂળભૂત શાસ્ત્રો છે એનું વાંચન કે એનો અભ્યાસ ન હોવાથી જે અનેક મત પંથોએ જે સામાન્ય મુમુક્ષોમાં એવી ગેરમાન્યતાઓ ભરેલી છે કે જે એમના મનમાંથી કાઢવી બહુ અઘરી છે. એટલે હું આ જે ચાર્ટ છે એને સમજાવું એને એકવાર પહેલાં ઓપન માઇન્ડ સાથે સમજજો, તો જ તમને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા મૂળભૂત શાસ્ત્રોનો સમન્વય થશે અને નંદ સંતોએ કરેલી ઉપાસના શ્રીજી મહારાજની એ પણ સમજાશે. નહીં તો તમે અમુક ગ્રંથો પકડશો, અમુક ગ્રંથો છોડી દેશો અને એવું માનશો કે ભાઈ આ ગ્રંથો આપણે માનવાના નથી, આવું કીધું છે તો આવું માનવાનું નથી, અને એવી રીતે પારાવાર ભગવાનના સ્વરૂપનો દ્રોહ પણ થશે. એટલે પહેલું જેમ મેં આગળ કીધું કે શ્રીજી મહારાજે વચનાવતમાં કીધું કે ભગવાનનું સ્વરૂપ ઓળખવું હોય તો 4 શાસ્ત્ર કરીને ઓળખાય, એ વેદાંત, યોગ, સાંખ્ય અને પંચરાત્ર. પછી મહારાજે કીધું કે પંચરાત્ર જે નારદજીએ કર્યું એમાં જે અક્ષરધામના અધિપતિ ભગવાન છે એમનું રૂપ કેવું છે એનું વર્ણન કર્યું. એ જ પંચરાત્ર શાસ્ત્રમાં ભગવાનના 5 સ્વરૂપનું વર્ણન આવે છે. એમાં પહેલું રૂપ પર રૂપ કે જે સદા નિત્ય સાકાર કિશોર વય પોતાના ધામમાં રહે છે. એ રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણેનો સિદ્ધાંત છે. એ જ મતને શ્રીજી મહારાજે સ્વીકાર્યો છે. અને શ્રીજી મહારાજે એ પરરૂપ કેવી રીતે સ્વીકારેલું છે? રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે અક્ષરધામમાં એટલે ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનનું પરરૂપ સ્વીકારેલું છે. અને આનંદ સંતોએ આપણા મૂળભૂત શાસ્ત્રોમાં અક્ષરધામમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવું હોય ત્યારે રાધા લક્ષ્મી સહિત જ શ્રી કૃષ્ણ રૂપે એટલે મુરલીધર રૂપે જ ભગવાનનું વર્ણન કરેલું છે. અને પછી નંદ સંતો કહેશે કે એ જ ભગવાન શ્રીજી મહારાજ રૂપે સકલ ઐશ્વર્ય સાથે પ્રગટ થયા. એટલે એમાં એ પર રૂપ અને પછી જ્યારે એ ભગવાન અવતાર ધારણ કરે છે એને વિભવ રૂપ કહેવાય. ત્રીજું વ્યૂહ રૂપ કે જે ભગવાન સંકર્ષણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ એના રૂપે થાય છે ચતુર્વ્યૂહ રૂપે. કેશવાદિક જે 24 મૂર્તિઓ તો એ વ્યૂહ સ્વરૂપમાં આવે છે. ચોથું અંતર્યામી રૂપ કે જે દરેક જીવ પ્રાણી માત્રના હૃદયમાં અંતર્યામી રૂપે ભગવાન રહે છે, એ ભગવાનનું અંતર્યામી રૂપ છે. અને 5મું અર્ચા રૂપ કે જે દેવ મંદિરોમાં ભગવાનની પ્રતિષ્ઠા કરીને અર્ચા સ્વરૂપ પધરાવવામાં આવે છે ભગવાનની મૂર્તિ રૂપે, તો એને ભગવાનનું એ 5મું રૂપ કહેવાય છે. 5 સ્વરૂપોમાં એકતા રહેલી છે. આ પંચરાત્ર શાસ્ત્રનો સિદ્ધાંત છે અને આ મહારાજે સ્વીકારેલો છે. એટલે આ 4 શાસ્ત્રે કરીને ભગવાનનું સ્વરૂપ સમજે ત્યારે જ એને ભગવાનના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન થાય છે. એટલે અહીંયા જે મેં બતાવ્યું કે ગોલોક મધ્ય અક્ષરધામ એમાં ભગવાનનું પર રૂપ કેવું છે? રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે એ સ્વીકારેલું છે આપણા સંપ્રદાયના મૂળભૂત શાસ્ત્રોમાં. અને મુખ્યત્વે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ભગવાનના વિભવ રૂપ છે એ શિક્ષાપત્રી 108થી 112 એમાં જે મહારાજે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ કીધું એટલે ગોલોક મધ્ય અક્ષરધામમાં આવેલા પર રૂપને અનુલક્ષીને કીધું શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોના સર્વ આવિર્ભાવ કારણ. એટલે કે એ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને એ જ સર્વ આવિર્ભાવનું કારણ છે. અને આ મૂળ રૂપમાંથી જ બધા આવિર્ભાવ થાય છે, વ્યૂહ સ્વરૂપ કે વિભવ સ્વરૂપ. અને પછી મહારાજ આગળ કહે છે કે ભગવાન નર જોડે હોય એટલે અર્જુન એ યુક્ત હોય તો નર નારાયણ રૂપે જાણવા. જ્યારે લક્ષ્મી યુક્ત હોય એટલે કે શ્રી કૃષ્ણ અવતારમાં રૂકમણી સાથે હતા ત્યારે એમને લક્ષ્મીનારાયણ રૂપે જાણવા અથવા વૈકુંઠવાસી લક્ષ્મીનારાયણ રૂપે જાણવા. પછી એ જ ભગવાન રાધા જોડે હોય તો રાધા કૃષ્ણ કે જે ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાન રાધા કૃષ્ણ રૂપે વિરાજમાન રહે છે, તો એ
મૂળ રૂપને અનુલક્ષીને રાધા કૃષ્ણ રૂપ છે. અને એ ભગવાન જ્યારે રાધા અને લક્ષ્મી એ ભગવાનના અંગને વિશે હોય ને ભગવાન એકલા હોય ત્યારે આપણે એમાં શ્રીજી મહારાજ કે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પણ સમજી લેવાનું છે. તો ત્યારે એને શ્રી કૃષ્ણ ભગવાન એકલા છે એમ સમજવું. પછી મહારાજ આગળ સ્પષ્ટતા કરે છે કે દ્વિભુજ અને ચતુર્ભુજે કરીને આ ભગવાનના સ્વરૂપોમાં ભેદ ન કરવો. એટલે મુખ્યત્વે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આટલા સ્વરૂપો વચ્ચે એકતા રાખવાની કીધી છે કે આ સ્વરૂપોમાં ભેદ માનવાનો નથી. આ મહારાજે જાતે સ્પષ્ટ કરેલું છે. અને આની સ્પષ્ટતા સતાનંદ સ્વામીએ કરેલી છે શિક્ષાપત્રી અર્થદીપિકામાં, અને રઘુવીરજી મહારાજે આ શિક્ષાપત્રી પર ભાષ્ય લખ્યું છે એમાં પણ મહારાજના આ 108થી 112માં આની સ્પષ્ટતા કરી છે. અને એમાં એમને મહારાજના સિદ્ધાંતનું ખંડન નથી કરેલું. એમને જે મહારાજે સમજાવ્યું એવી રીતે જ સમજાવેલું છે. એટલે એનો પણ બધાએ અભ્યાસ કરી લેવો જોઈએ. હવે વાત રહી કે સંપ્રદાયના અમુક મતપંથોમાં એવું સમજાવવામાં આવે છે કે આપણે શ્રીજી મહારાજની પતિવ્રતાપણે ભક્તિ કરવાની છે. એટલે આપણે શ્રીજી મહારાજને સર્વ અવતારી સર્વ કારણના કારણ સમજવાના છે. એટલે આપણે બીજા અવતારોને સ્વીકારવાના નથી. આપણે ખાલી એક જ અવતારની ભક્તિ કરીએ છીએ. તો અનન્ય ભક્તિનું સ્વરૂપ મહારાજે પણ વચનામૃતમાં સમજાવ્યું છે અને એ વેલિડ જ છે. અને જો તમે શ્રીજી મહારાજની એવી જ રીતે ઉપાસના કરવા માગતા હો, જે નંદ સંતોએ પણ એવી રીતે જ કરેલી, તો પણ ક્યારેય નંદ સંતોએ આ જે નરનારાયણ ઋષિ છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એમને પરબ્રહ્મ તત્વમાંથી કાઢી નથી નાખ્યા. એમને શ્રીજી મહારાજની જે એકતા છે આ પરરૂપ છે એની જોડે કરેલી છે, અક્ષરધામના પરરૂપ જોડે. અને પછી શ્રીજી મહારાજમાં અવતારી ભાવ સમજવો એટલે આ પરરૂપ જોડે એકતા કરી લીધી. એટલે શ્રીજી મહારાજને આ પરરૂપ જ માને તો પછી બધા અવતારો એમના જ કહેવાય. એટલે શ્રીજી મહારાજને રામકૃષ્ણ આદિક અવતારોના પણ કારણ કહેલા છે નંદ સંતોએ. આવી રીતે એવી જ રીતે સંપ્રદાયના અમુક ગ્રંથોમાં અમુક સાહિત્યોમાં તમને નરનારાયણ ઋષિની પણ અવતારીપણે સ્તુતિ જોવા મળશે. દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનની પણ અવતારી તરીકે સ્તુતિ જોવા મળશે. કેમ કે શ્રીજી મહારાજે કહ્યા પ્રમાણે આ સ્વરૂપોમાં એકતા રહેલી છે. આ બધા ભગવાનના પૂર્ણ સ્વરૂપો છે. બરાબર છે. આવેશ અવતાર નથી. જેમ કે પરશુરામ કે જે અલગ જીવાત્મા છે પણ ભગવાને વિશેષ કાર્ય માટે એમાંથી પ્રવેશ કર્યો હતો. પણ આ સ્વરૂપોમાં વિશિષ્ટા દ્વૈતના સિદ્ધાંત પ્રમાણે જે અહમર્થ આત્મા છે, આત્મતત્વ છે, એ આ બધા સ્વરૂપોમાં એક જ છે. એટલે આ ભગવાનના આટલા સ્વરૂપોમાં એકતા છે. આટલું સમજવાનું છે. એટલે જ્યારે શ્રીજી મહારાજને રામકૃષ્ણાદિક સર્વ અવતારના કારણ કયા હોય તો એનાથી એવું નથી થતું કે આ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન પરબ્રહ્મ તત્વમાંથી નીકળીને માયાની નીચે આવી જાય છે, જે અમુક મતપંથોમાં એવું સમજાવવામાં આવે છે કે ભાઈ બીજા અવતારોને પછી ઈશ્વરના અવતારો ગણી લે છે. ના, આની પણ સ્પષ્ટતા શ્રીજી મહારાજે કરી છે કે જે અવતાર થાય છે એ બધા જ આ વાસુદેવ નારાયણના એટલે કે અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાનના જ થાય છે. બરાબર. એટલે આટલું નહીં સમજો ત્યાં સુધી તમે સંપ્રદાયના અમુક ગ્રંથો તમે છોડી દેશો, અમુક ગ્રંથો માનશો અને આવી રીતે પછી અમુક અવતારોનું ખંડન કરશો. એક કમેન્ટ તો એવી પણ આવી હતી કે જે કૃષ્ણ છે, બીજા બધા અવતારો છે એ શ્રીજી મહારાજના ભક્તો છે. રાજા અને ચાકર જેવો ભેદ છે. એટલે બીજા બધા અવતારો શ્રીજી મહારાજના નોકર ચાકર છે. આવી વાત સાંભળીને મને પણ થોડુંક એ થાય કે આવી ગેરમાન્યતાઓ કેવી રીતે પ્રસરી હશે અમુક મતપંથોમાં. કેમ કે જ્યારે તમે શ્રીજી મહારાજને પણ બીજા અવતારોના હેતુ સમજો તો એ મહારાજે જ સ્પષ્ટતા કરી છે કે ભગવાનના જ અવતારો છે. એટલે એ પરમ તત્વમાં પરબ્રહ્મ તત્વમાં જ આવે છે. ખાલી એનો વિશેષ ભાવ શું છે, નંદ સંતોને આ જે ભગવાન છે પરરૂપ છે એની પ્રાપ્તિ પ્રત્યક્ષ કેવી રીતે થઈ હતી? સહજાનંદ સ્વામી રૂપે. એટલે નંદ સંતો માટે એમની આંખો સમક્ષ ભગવાન કયા રૂપે પ્રત્યક્ષ હતા? સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ. એટલે એમાં એમને વિશેષ ભાવ રાખીને એને જ પરરૂપ સમજીને, એમાં જ ભગવાનનું પરરૂપ સમજીને, કેમ કે એ બંનેમાં એકતા રહેલી છે લોયા 18ના પ્રમાણે. એટલે એમની અવતારી ભાવ તરીકે સ્તુતિ કરેલી છે. એટલે એમને જ અવતારીપણે માનીને એમને જ રામકૃષ્ણના હેતુ પણ કહેલા હોય, સર્વ કારણના કારણ પણ કહેલા હોય. એટલે એમાં નંદ સંતોએ એવું નથી કીધું કે ભાઈ બીજા અવતારોને એમના નોકર માનવાના છે. ખાલી એમાં વિશેષ ભાવ રહે. શ્રીજી મહારાજમાં જ સર્વ આવિર્ભાવ છે આવી ગયો કે બધા અવતારો આવી ગયા, બધા વ્યૂ સ્વરૂપો આવી ગયા, બધી જ જે બ્રહ્માંડ પ્રત્યે જે ભગવાનની અલગ અલગ મૂર્તિઓ છે એ બધું જ આવી ગયું એકમાં જ. પણ એમાં પણ નંદ સંતોએ કે આચાર્ય મહારાજે એવું નથી કર્યું કે શ્રીજી મહારાજને રાધા રમા વગર સમજ્યા છે. જ્યારે પણ પરરૂપનું વર્ણન આવે તો શ્રીજી મહારાજને રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે જ વર્ણવ્યા છે. આટલું પણ તમે જો મૂળભૂત શાસ્ત્રોનો અભ્યાસ કરશો તો આ વસ્તુ તમને સમજાશે. એટલે આપણે જે ચોથું પ્રમાણ જોવા જઈ રહ્યા છે એના પહેલાં આપણા ઈષ્ટદેવ જે પ્રત્યક્ષ રૂપે સહજાનંદ સ્વામી છે એમનું મંગલાચરણ કરીએ કે જે આપણને સદબુદ્ધિ આપે કે આ જે મેં આગળ સમજાવી
એ ભગવાનનું પરરૂપ અને વિભવરૂપ એ બંનેમાં કેવી રીતે એકતા છે એ પણ આપણને સમજાય, અને જે આપણે આ ચોથું પ્રમાણ જોવા જઈ રહ્યા છે એ પણ આપણને ગોલોક મધ્ય અક્ષરધામનું સ્વરૂપ સમજાય. તો એ પ્રાર્થના સાથે આપણે સૌથી પહેલાં મંગલાચરણ કરીએ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપમ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શીશ. સૌને જય સ્વામિનારાયણ. હવે આપણે આગળ મેં આ વચનામૃત હરિવાક્ય સુધા સિંધુ અને સેતુમાળા ટીકા વિશે સમજાવ્યું હતું, એટલે હું અહીંયા એની બહુ વિશેષ ચર્ચા નથી કરતો. કે જે વચનામૃતનું રૂપાંતરણ સદગુરુ સતાનંદ સ્વામીએ સંસ્કૃતમાં હરિવાક્ય સુધા સિંધુ રૂપે કરેલું છે, અને એના પર સંસ્કૃતમાં વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય રઘુજી મહારાજે સેતુમાળા ટીકા એ પણ સંસ્કૃતમાં લખેલી છે. એટલે આપણે એનું પ્રમાણ, ચોથું પ્રમાણ આપણે ગઢડા પ્રથમ એકમાંથી જોવા જઈ રહ્યા છે. હવે ગઢડા પ્રથમ એકમાં જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ છે, એમાં એક પેરેગ્રાફ આવે છે. આપણે એના પર જે હરિવાક્ય સુધા સિંધુનો અર્થ અને એની ટીકા જોવાના છે, કે જેમાં ગોલોક મધ્ય અક્ષરધામનું પ્રમાણ છે. તો આપણે ખાલી વચનામૃતનો એ ફકરો પહેલાં વાંચ્યા. તો પહેલો એ ફકરામાં શું કહે છે કે પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે. એટલે મુક્તાનંદ સ્વામી અહીંયા પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને જાય છે, ભગવાનના ધામમાં જાય છે. એટલે અહીંયા ભગવાનના ધામમાં એવો શબ્દ આપણા 4 નંદ સંતોએ લખેલો છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ પર બેસીને જાય છે, કોઈક તો રથ પર બેસીને જાય છે, અને કોઈક તો વિમાન પર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. બરાબર. હવે અહીંયા ભગવાનના ધામનો ઉલ્લેખ એકવાર મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં આવ્યો. પછી મહારાજે કીધું કે એ ભગવાનનો ભક્ત ભગવાનની ઈચ્છાએ કરીને પહેલાં બ્રહ્મમય દેહને પામે છે, અને પછી દેહને મૂકીને ભગવાનના ધામ, એટલે બીજી વાર ભગવાનનો ધામ શબ્દ આવ્યો. અને પછી કેવી રીતે જાય છે એ કહી છે. અને આ જે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં ત્રીજી વાર ભગવાનનો ધામ એવો શબ્દ આવ્યો, તેને યોગ સમાધિવાળા પ્રત્યક્ષ દેખે છે. હવે કોઈ કહે કે અહીંયા તો ખાલી ભગવાનનું ધામ લખેલું છે એટલે અક્ષરધામ જ સમજવાનું, આમાં ગોલોક મધ્ય અક્ષરધામ કઈથી આવ્યું. બરાબર, એવો પ્રશ્ન થાય. એટલા જ માટે આપણે સતાનંદ સ્વામીનું પહેલાં જે સંસ્કૃત રૂપાંતરણ છે ગઢડા પ્રથમનું એકનું એ જોઈએ. બરાબર. તો એમાં આપણે મેં અહીંયા 14-15 શ્લોક કે જેમાં એનું વર્ણન આવે છે એ અહીંયા સંસ્કૃતમાં એનો સ્નેપશોટ મૂકેલો છે. એમાં અહીંયા આવે છે, તમુવાચ તતઃ સ્વામી ચિન્મયમ દિવ્ય વિગ્રહમ કૃષ્ણશ્ચૈવ સંપ્રાપ્ય યાંતિ ગોલોકધામ તે. બરાબર. હવે આપણે ડાયરેક્ટ એના ભાષાંતર પર જઈએ. એટલે 13-14નું ભાષાંતર અહીંયા લખેલું છે. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, ભગવાનના ભક્તો અંતે પિંડને એટલે ભૌતિક દેહને છોડીને તમારા પરમપદમાં જતા કેવા દેહને પામે છે. એ સાંભળીને શ્રી હરિ અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું કે કૃષ્ણની ઈચ્છાએ, એટલે અહીંયા સતાનંદ સ્વામીએ ભગવાન માટે કૃષ્ણ શબ્દ વાપર્યો છે. કેમ? ભગવાનના પર સ્વરૂપનું નામ શું છે? કૃષ્ણ. એટલે કૃષ્ણની ઈચ્છાએ જ ચિન્મય દિવ્ય વિગ્રહ પ્રાપ્ત કરીને, એટલે બ્રહ્મરૂપ દેહ એટલે શું? ચિન્મય દેહ, ચૈતન્યરૂપ દેહ પ્રાપ્ત કરીને તે ભક્તો ક્યાં જાય છે? ગોલોક ધામમાં જાય છે. સંપ્રાપ્ય યાંતિ ગોલોક ધામ તે. બરાબર. આ સતાનંદ સ્વામીએ લખ્યું. પછી આગળ લખ્યું છે, ત્યાં કોઈ ગરુડ પર ચડીને, કોઈ મહારથ પર ચડીને, કોઈ વિમાન પર ચડીને જાય છે એવું સમાધિસ્થ ભક્ત પ્રત્યક્ષ જોવે છે. એટલે જ્યારે સતાનંદ સ્વામીએ સંસ્કૃતમાં રૂપાંતર કર્યું ત્યારે ભગવાનના ધામ તરીકે શું શબ્દ વાપર્યો સંસ્કૃતમાં? ગોલોક ધામ. બરાબર. હવે અહીંયાથી સ્પષ્ટ નથી થતું કે ગોલોક મધ્ય અક્ષરધામનું પ્રમાણ તો ખાલી ગોલોક ધામ કીધું. એટલે ગોલોકથી મેં પહેલાં પણ સમજાવ્યું હતું કે જ્યારે ગોલોક છે એ વિસ્તૃત શબ્દ છે. એટલે ગોલોક જ્યારે એકલો શબ્દ વાપરવામાં આવે તો ગોલોક મધ્ય અક્ષરધામ એમાં આવી જ જાય છે. જે શિક્ષાપત્રીમાં મહારાજે ગોલોકથી જ ભગવાનના ધામનો ઉલ્લેખ કર્યો છે. એટલે એમાં ગોલોક મધ્ય આવેલું અક્ષરધામ સમજી જ લેવાનું છે. અને ત્યાં અક્ષરધામ શબ્દ ઉપયોગ કર્યો હોય તો ત્યાં અક્ષરધામ તો છે જ. હવે આપણે રઘુજી મહારાજની એ જે 14 અને 15 શ્લોક પરની જે ટીકા છે એટલાનો મેં ખાલી સ્નેપશોટ મૂક્યો છે. એટલે બીજું સંસ્કૃત મેં નથી મૂક્યું અહીંયા. એમાં જે રઘુજી મહારાજ કહે છે, અહીંયા આપણે છેલ્લું સંસ્કૃત થોડુંક જોઈ લઈએ કે એમાં એમને શું શબ્દ વાપર્યો? પરમ સર્વોત્તમમ પદમ ગોલાકાંતરવર્ત્ય અક્ષરધામ.
યાંતિ પ્રાપ્નું વંતી. બરાબર છે. એટલે અહીંયા એક શબ્દ વાપર્યો પદમ ગોલાકાંતર અક્ષરધામ. એટલે જે ત્રણ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે, તો ત્યાં ભગવાનના ધામ માટે શું શબ્દ વાપર્યો? પદમ ગોલોકાંતર અક્ષરધામ. પછી આનો ઉત્તર આપતા જે મહારાજ એટલે કે હરિકૃષ્ણ ભગવાન મુક્તાનંદ સ્વામીને જે જવાબ આપે છે એમાં ત્યારે મહારાજ કહે છે કે ભગવાનના ધામમાં જાય છે ત્યારે ચિન્મય દિવ્ય વિગ્રહ પ્રાપ્ત કરે છે. તો એના માટે રઘુજી મહારાજે કેવો શબ્દ વાપર્યો? ગોલોક ધામ ગોલોક મધ્યવર્ત્ય અક્ષર પદમ. અહીંયા આપણે જે ગુજરાતીમાં વચનામૃત વાંચીએ છીએ એમાં જે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે એમાં સતાનંદ સ્વામીએ પરમપદ શબ્દ વાપર્યો. બરાબર છે. એમાં સતાનંદ સ્વામીએ પરમપદ શબ્દ વાપર્યો. કઈ ગયો? આ રહ્યો પરમપદ પદમ. બરાબર. એટલે ત્યાં ગાડી પરમપદ માટે શું એમને અર્થ કર્યો એનો રઘુજી મહારાજે? પદમ ગોલોકાંતર અક્ષરધામ. એટલે રઘુજી મહારાજે સમજાવ્યું કે મુક્તાનંદ સ્વામી શું પૂછવા માગે છે કે ગોલોકની અંદર વધતું જે અક્ષરધામ નામનું પદ છે ત્યાં કેવા દેહને પામે છે. એટલે એનો વિસ્તૃત અર્થ રઘુજી મહારાજે આવી રીતે કર્યો. અને જ્યારે મહારાજ ઉત્તર આપે છે કે ભગવાનના ધામમાં આવી રીતે દિવ્ય શરીર પ્રાપ્ત કરે છે, તો એમાં સતાનંદ સ્વામીએ ખાલી ગોલોકધામ શબ્દ વાપર્યો. તો એનો અર્થ શું કર્યો કે ગોલોકધામથી શું ગણવાનું છે? ગોલોક મધ્યવર્ત્ય અક્ષર પદમ. બરાબર. એનું ભાષાંતર જોઈ લઈએ તો વધારે ખ્યાલ આપશે. રઘુજી મહારાજનું જે 14 અને 15ના શ્લોકનું ભાષાંતર છે. હે પ્રભુ, આ લોકમાં તમારા જે એકાંતિક ભગવત ભક્તો છે તેઓ અંતકાળે પોતાના પ્રારબ્ધ કર્મોના સમાપ્ત થયા પછી આ 5 ભૌતિક એટલે આ પંચ મહાભૂતમાંથી જે બનેલો છે જે સ્થૂલ દેહનો ત્યાગ કરીને અહીં દેહ શબ્દ સૂક્ષ્મ અને કારણ દેહનો પણ ઉલ્લેખ કરે છે. એટલે ત્રણેય શરીર ગણી લેવાના છે. સ્થૂલ, સૂક્ષ્મ, કારણ શરીરનો ત્યાગ કરીને કેવા પ્રકારનો દેહ પ્રાપ્ત કરે છે અને તેઓ કેવી રીતે તમારા સર્વોત્તમ પરમધામ એટલે અહીંયા પરમધામ માટે શું શબ્દ વાપર્યો રઘુજી મહારાજે? પદમ ગોલોકાંતર અક્ષરધામ. એટલે એનો અર્થ શું થાય? ગોલોકના અંદર આવેલ અક્ષરધામને કેવી પ્રાપ્ત કરે છે. પછી આગળ મુક્તાનંદ સ્વામીના આ પ્રકારના પ્રશ્નને સાંભળીને શ્રી હરિકૃષ્ણ ભગવાને મુક્તાનંદ મુનિને કહ્યું, હે મુને, તે એકાંતિક ભગવદ્ ભક્તો ભૌતિક દેહના ત્યાગ પછી માત્ર શ્રી કૃષ્ણની ઈચ્છાથી જ શ્રી કૃષ્ણની ઈચ્છાથી એટલે અહીંયા શું લેવાનું છે? ભગવાનનું પર સ્વરૂપનું નામ શ્રી કૃષ્ણ છે. એટલે અહીંયા બધે જ રઘુજી મહારાજ કે સતાનંદ સ્વામી ભગવાન શબ્દ આવે છે વચનામૃતમાં તો એના માટે કૃષ્ણ શબ્દ કે શ્રી કૃષ્ણ શબ્દ જ વાપરશે. એટલે એ શ્રી કૃષ્ણ શબ્દ ભગવાનના પર રૂપને અનુલક્ષીને છે કે ભગવાન માટે શ્રી કૃષ્ણ શબ્દ જ વપરાય છે. એટલે એ શ્રીજી મહારાજ માટે પણ સતાનંદ સ્વામીએ જન્મંગલ નામાવલીમાં પહેલો શબ્દ શ્રી કૃષ્ણ વાપર્યો છે. એ શ્રી કૃષ્ણની ઈચ્છાથી જ ચિન્મય એટલે કે બ્રહ્મમય દિવ્ય વિગ્રહ એટલે કે જે માયિક શરીર નથી એવો દિવ્ય વિગ્રહને પ્રાપ્ત કરીને ગોલોક ધામ ગોલોક મધ્યવર્ત્ય અક્ષર પદમ ગોલોકધામના મધ્યમાં. બરાબર છે. પહેલાં જે એક અર્થ કર્યો પરમપદનો ગોલોકની અંદર આવેલ અક્ષરધામ અને અહીંયા ગોલોક મધ્યવર્ત્ય એટલે ગોલોકની મધ્યમાં આવેલા અક્ષરપદને પ્રાપ્ત થાય છે. હવે આટલું જ નહીં, રઘુજી મહારાજ તો શ્રુતિનું ઉદાહરણ પણ આપે છે. એમાં મહાભારત શાંતિ પર્વના 2 શ્લોકો અહીંયા ટાંકે છે રઘુજી મહારાજ, જે આપણે આગળ સંસ્કૃતના મૂળ એમાં જોઈએ કે અહીંયા એમને આ ગુણપાયે બ્રહ્મ શરીરમેતી એ શ્રુતિ મહાભારત શાંતિ પર્વમાંથી લીધેલી છે અને બીજી શ્રુતિ મહાભારત શાંતિ પર્વમાંથી એમને લીધી છે. એટલે મેં અહીંયા એનો આખો શ્લોક કાઢીને કેમ અહીંયા ટાંક્યા છે કે ભાઈ મહારાજે કીધું કે બ્રહ્મમય દેહને પામે છે તો એનું શાસ્ત્ર પ્રમાણ પણ આપ્યું. ક્યાંથી આપ્યું? મહાભારતમાંથી. કે અજ્ઞાની મનુષ્ય જ્યારે પણ કામનાઓથી ઉત્પન્ન કર્મના ત્યાગ કરે છે ત્યારે ગુણો શાંત થતાં તે બ્રહ્મ શરીરને પ્રાપ્ત કરે છે. એટલે બ્રહ્મમય દેહ મળે છે એનું પ્રમાણ એ અહીંયાથી લાયા. આ 2 શ્લોકોથી એમને મહારાજનું જે વચન છે એને શાસ્ત્ર આધારિત પ્રમાણિત કર્યું કે ભાઈ મહારાજે કીધું કે બ્રહ્મમય દેહ પામે છે તો કંઈ એમને નથી બોલ્યા, એનું શાસ્ત્ર પ્રમાણ છે. બરાબર. હવે આગળ શું કહે છે? તે ભગવાનના ભક્તોમાં કોઈ એક ભક્ત તાક્ષ્ય એટલે કે ગરુડ પર આરૂઢ થઈને ભગવાનના ધામને પ્રાપ્ત થાય છે. કોઈ અન્ય ભક્ત ઘુંઘરૂથી યુક્ત સુવર્ણમય મહાન રથ પર બેસીને ભગવાનના ધામે જાય છે અને કોઈ અન્ય દેવયાન રૂપ દિવ્ય વિમાન પર ચડીને ભગવાનના ધામ તરફ પ્રસ્થાન કરે છે. હવે પ્રશ્ન થાય કે આ બધાને કોણ જુએ છે? તો તેનું ઉત્તર આપવામાં આવ્યું છે કે તે ભાગવતોને જે વિવિધ દિવ્ય વાહનો પર આરૂઢ થઈને ભગવાનના ધામમાં જાય છે સમાધિમાં સ્થિત ભગવાનની કૃપાથી પ્રાપ્ત દિવ્ય દ્રષ્ટિવાળો ભગવાનનો ભક્ત સાક્ષાત જુએ છે. એટલે જેને ભગવાનની કૃપાથી આ દિવ્ય દ્રષ્ટિ મળી છે એટલે સમાધિયુક્ત એ આ લોકોને
સાક્ષાત જોવે છે, એટલે એ લોકોને જોઈ શકે છે કે ભાઈ આ લોકો બ્રહ્મમય દેહ પામીને ભગવાનના ધામમાં જાય છે. બરાબર, આ સેતુ મરાઠી કહે છે. એટલે આપણને આ ચોથું પ્રમાણ મળી ગયું કે રઘુજી મહારાજ અને સતાનંદ સ્વામીએ પણ ભગવાનના ધામ તરીકે ગોલોકધામ અને સ્પષ્ટ ગોલોક મધ્ય જ અક્ષરધામ, ગોલોકની અંદર આવેલું અક્ષરધામ, એવી રીતે જ ઉલ્લેખ કર્યો છે. એમને ગોલોક અને અક્ષરધામને અલગ અલગ નથી પાડેલું. હવે આમાં ગઢડા પ્રથમમાં એક વિશેષ ટિપ્પણી પણ રઘુજી મહારાજ છેલ્લે આ વચનામૃત પૂરું થાય છે ત્યારે છેલ્લે કરે છે, એ પણ હું તમને બતાવી દઉં. એટલે તમને વચનામૃત કેવી રીતે સમજવાનું છે એ પણ સમજાય કે જ્યારે શ્રી કૃષ્ણ શબ્દ આવે તો વચનામૃતનો ગૂઢ અર્થ કેવી રીતે સમજવાનો છે એ પણ સમજાય. તો અહીંયા મેં એનું સંસ્કૃત મૂકેલું છે, જેમાં રઘુજી મહારાજ કહે છે શ્રી હરિ સ્વયં સાક્ષાત શ્રી કૃષ્ણ. એટલે એનો મતલબ શું કે સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે શ્રી હરિ. કયા શ્રી કૃષ્ણ? ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા રમા સહિત જે ભગવાનનું પરરૂપ છે એ જ ભગવાન શ્રી હરિ છે, એવું કહેવા માગે છે. આપણે એનું ડાયરેક્ટ ભાષાંતર જોઈએ કે શ્રી હરિ સ્વયં સાક્ષાત શ્રી કૃષ્ણ છે, છતાં પણ તેમને અહીં શ્રી કૃષ્ણ અને તેમના સત્પુરુષોની મહિમા પરોક્ષ એટલે પોતાનાથી અલગ માનીને રૂપમાં કહી છે. તેમને એવું એટલા માટે કર્યું કારણ કે પોતાના જ મુખેથી પોતાની અને પોતાના ભક્તોની મહિમા ગાવામાં આત્મપ્રશંસાનો એટલે આત્મસ્તુતિનો દોષ હોય છે અને વિસ્તારથી મહિમા કહી શકાતી નથી. એટલે અહીંયા શું કહેવા માગે છે કે શ્રી હરિ સ્વયં સાક્ષાત શ્રી કૃષ્ણ છે, પણ આગળ શ્રી કૃષ્ણ શબ્દથી અને શ્રી દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતારથી હવે આ દરેક વચનામૃતમાં ભગવાન અક્ષરધામાધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એમનો મહિમા કહેશે. કોનું ઉદાહરણ આપીને? દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતારનું ઉદાહરણ આપીને કહેશે. બરાબર છે, એટલે એ પરોક્ષ ભાવ થયો. પણ કહે છે કોનું? એ પોતાનું જ કહે છે. અને શ્રી કૃષ્ણ અવતાર અને જે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ છે એ બે વચ્ચે પણ એકતા છે. એ સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29 એમાં સતાનંદ સ્વામી જે શ્રીજી મહારાજ કહે છે સ્વરૂપ અદ્વૈત સિદ્ધાંત એ છે. એટલે એ સ્વરૂપોમાં ભેદ નથી તત્વતા. આગળ એવું કહે છે કે જેમ કે આ જ ગ્રંથના અંતમાં સતાનંદ સ્વામી કહેશે કે અહીં શ્રી હરિએ શ્રી કૃષ્ણ અને સત્પુરુષોની જે મહિમા પરોક્ષ રૂપમાં કહી તે વાસ્તવમાં તેમની સ્વયંની અને તેમના સત્પુરુષોની મહિમા જાણવી જોઈએ, તથા તેમના દ્વારા જે ધર્મ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત ભક્તિની શિક્ષા આપવામાં આવી છે તે પણ સાક્ષાત પોતાના ભક્તોના નિશ્ચયને સુદૃઢ કરવા માટે જ છે, એવું સમજવું જોઈએ. એટલે અહીંયા એમને સતાનંદ સ્વામી જે અંતે હરિવાક્ય સુધા સિંધુમાં કહે છે કે આ બધા વચનોમાં જે મહારાજે શ્રી કૃષ્ણ અને એમના ભક્તોની મહિમા પરોક્ષ રૂપમાં કહી. પરોક્ષ રૂપમાં એટલે શું? દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતારના રૂપમાં કહી એ વાસ્તવમાં તેમની સ્વયંની અને તેમના જ ભક્તોની એટલે તેમના જ સત્પુરુષોની છે. એ સતાનંદ સ્વામી પણ છેલ્લે હરિવાક્ય સુધા સિંધુમાં કહે છે. એટલે એ સ્પષ્ટતા રઘુજી મહારાજ પહેલાં જ વચનામૃતના છેલ્લે કરી દે છે કે હવેથી વચનામૃતમાં જ્યાં દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતારનો મહિમા કહેશે એ વાસ્તવમાં કોનો છે? સ્વયં શ્રી હરિનો છે, કેમ કે શ્રી હરિ સ્વયં સાક્ષાત શ્રી કૃષ્ણ છે. હવે આમાં કોઈ એવું કહે કે રઘુજી મહારાજનો કહેવાનો મતલબ એવો છે કે આ જે પર રૂપ છે એના જે બે અવતાર કે દ્વાપર યુગમાં જે આ દેવકીનંદન કૃષ્ણ રૂપે કૃષ્ણ અવતાર અને આ શ્રી હરિ અવતાર, તો શ્રીજી મહારાજ જ્યારે ઉપદેશ આપે છે ત્યારે આ અવતારના જે લીલા ચરિત્રો છે એનું ઉદાહરણ આપીને આ જે પર રૂપ છે ભગવાનનું, કેમ કે એ બંનેમાં એકતા છે, એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતારના ઉદાહરણ આપીને ભગવાનનો મહિમા કહે છે. એટલે આપણે દેવકીનંદન શ્રી કૃષ્ણનો મહિમા નથી લેવાનો, પણ ખાલી શ્રીજી મહારાજનો જ મહિમા લેવાનો છે. પણ એમાંય તમે થોડીક સૂક્ષ્મ બુદ્ધિ દોડાવો કે દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતારનું જ ઉદાહરણ શું કામ આપે? કેમ કે શ્રીજી મહારાજે 8 શાસ્ત્રોમાં એક શ્રીમદ ભાગવત કીધું, એમાં સ્વયં વેદવ્યાસે પ્રમાણિત કર્યું છે કે બીજા બધા અવતારો મધ્યે આજે દેવકીનંદન શ્રી કૃષ્ણ છે, કૃષ્ણસ્તુ સ્વયં ભગવાન, કે સર્વ અવતારના કારણરૂપ એ ભગવાન સ્વયં પૂર્ણ અવતાર છે. આ વ્યાસજીએ પ્રતિપાદન કરેલું છે. એટલે મહારાજ આ કૃષ્ણ અવતારના ઉદાહરણ લે છે. અને એ પણ આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે કે આજ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે જે મહાભારતનું યુદ્ધ છે એમાં પ્રતિજ્ઞા કરે છે કે ભાઈ જે અસુરો રહી ગયા છે અને એ ફરી રાજા અને ગુરુ રૂપે અધર્મનો પ્રવર્તન કરશે ને એનાથી હું રક્ષા કરવા ફરીથી અવતાર ધારણ કરીશ અને નારાયણ મુનિ થકી હું બીજો અવતાર ધારણ કરીશ. તો એ પણ તમે વાસુદેવ મહાત્મ્ય વાંચો તો એમાં પણ ઐતિહાસિક રીતે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન એ જ ફરી બીજા અવતાર રૂપે સહજાનંદ સ્વામી તરીકે આવે છે. અને એ જ આપણા સંપ્રદાયના ઇતિહાસમાં નોંધાયેલું છે કે જે ઉદ્ધવજીને જ્ઞાન આપીને ફરી એ રામાનંદ સ્વામી રૂપે આવે છે ઉદ્ધવજી, અને જે નારાયણ ઋષિ છે એ શ્રીજી મહારાજ રૂપે આવે છે શ્રી કૃષ્ણ ભગવાન.
તો આ પણ આપણા સંપ્રદાયનો ઐતિહાસિક સિદ્ધાંત છે. એટલે તમે કોઈ એવું કહે કે ના અમે તો શ્રીજી મહારાજ એક જ અવતાર એટલે એક જ અવતાર, હવે અમારે બીજા કોઈ અવતાર સ્વીકારવા નથી, અમારી અનન્ય ભાવની ઉપાસના છે શ્રીજી મહારાજ, બરાબર. તો એ રીતે માન્ય છે કે ભાઈ તમે એક અવતારમાં પતિવ્રતાની ભક્તિથી તમે બીજા બધા અવતારને ગૌણ કરો, તો પણ તમે રઘુવીરજી મહારાજનું આખું સેતુમાળા ટીકાનો અભ્યાસ કરશો તો એમાં એમને એવું કીધું હશે કે આ શ્રીજી મહારાજ એ સર્વ અવતારના કારણ છે, રામકૃષ્ણાદિક સર્વ આવિર્ભાવના હેતુ છે. કેમ કે એમની પરરૂપ જોડે એકતા છે, એટલે કે આ જ ભગવાન સકલ ઐશ્વર્ય સાથે પ્રગટ થયા છે, એટલે આ બી પૂર્ણ અવતાર છે, એટલે આ ભગવાનના જ બધા અવતાર કહી શકાય, બરાબર. પણ એમને ક્યાંય એવું નહીં કીધું હોય કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ મહારાજે સર્વ અવતારી કીધું પણ આપણે નહીં સમજવાનું, એ પણ એનું પ્રતિપાદન કરશે અને એ બી બધા ગ્રંથોના પ્રમાણ આપીને પ્રતિપાદન કરશે. પણ પછી શ્રીજી મહારાજનો વિશેષ મહિમા કહેશે. કેમ કે એમને શ્રીજી મહારાજ રૂપે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ હતી, બરાબર. એટલે એ એવું નહીં કરે કે આ દેવકીનંદન શ્રી કૃષ્ણને કે નરનારાયણ ઋષિને પરબ્રહ્મ તત્વમાંથી કાઢી કાઢશે. એ શ્રીજી મહારાજનો વિશેષ મહિમા ગાશે. આ જ નિષ્કળ સ્વામીએ કર્યું. તમે આગળ જોયું કે પ્રકરણ 1માં ગોલોક મધ્ય અક્ષરધામનું ભગવાનનું શ્રી કૃષ્ણ રૂપે વર્ણન કર્યું. પછી આ જેમ મેં કીધું કે વચ્ચે બધા અવતારના અવતારી તરીકે એમની સ્તુતિ કરે છે. પણ પછી 159માં આ ભગવાનના ભક્તો કયા ધામને પામે છે, ગોલોક મધ્યે શ્રીજી મહારાજ કયા રૂપે છે, રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે છે, એટલે એ ધામને પામે છે. એટલે આ તમે આ વસ્તુ સમજશો તો જ તમને સમજાશે કે ભાઈ નિષ્કળ સ્વામી આવું કેમ કર્યું કે આગળ ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન, પછી શ્રીજી મહારાજનો સર્વોપરી મહિમા કે સર્વ અવતારના અવતારી છે, પછી પાછું છેલ્લે 159માં શ્રીજી મહારાજના ભક્તો કયા ધામને પામશે, ગોલોક ધામને. એટલે ગોલોક મધ્ય અક્ષરધામ, અક્ષરધામમાં ભગવાન કયા રૂપે છે, રાધા કૃષ્ણ રૂપે. તમને શંકા થશે કે આ કેવું, એટલે તમે પહેલું પ્રકરણ છોડી દેશો, 159મું છોડી દેશો અને ખાલી વચ્ચેનું પકડશો. એવું નહીં કરવાનું, આખો ભક્ત ચિંતામણી લેવાનો છે. એવી જ રીતે બધા મૂળભૂત ગ્રંથોનો સમન્વય કરવાનો છે. એટલે એવું નહીં કે ભાઈ તમે શ્રીજી મહારાજને અવતારના અવતારી સમજ્યા એટલે તમારા શિક્ષાપત્રી 108થી 112 નહીં માનવાની. એ શ્રીજી મહારાજની આજ્ઞા છે કે મુખ્યત્વે આપણા જે આટલા સ્વરૂપો સ્વીકારેલા છે, રાધા કૃષ્ણ, નરનારાયણ, લક્ષ્મીનારાયણ રૂપ, હરિકૃષ્ણ મહારાજ રૂપ, એ બધા સ્વરૂપોમાં ભેદ નથી જાણવાનો, એ બધાને પરબ્રહ્મ તત્વમાં જ સ્વીકારેલા છે. અને પછી તમે બીજા અવતારો માટે બધી જે કલ્પના ઘડવી હોય એ ઘડી શકો છો, પણ એ બધા અવતારો પણ અવતારી તત્વોમાંથી જ પ્રગટ થાય છે. એટલે એ બધા અવતારો પણ પરબ્રહ્મ તત્વમાં આવે છે. પણ તમારી ખાસ વિશેષ ભાવના એક અવતારમાં કરવાની છે. એટલે નંદ સંતોને જે પ્રત્યક્ષ રૂપે જે મળ્યા હતા એ અવતારમાં અવતારી ભાવની ભાવના કરીને એ બંનેને એક માનીને અને શ્રીજી મહારાજનો મહિમા કહેવામાં આવેલો છે. એટલે આ રીતે નહીં સમજો તો તમને કોઈ બી ગ્રંથ લેશો તો તમને શંકા કુશંકા થયા જ કરશે, બરાબર છે. એટલે આ ખાસ વિશેષ સમજવાનું છે. એટલે રઘુજી મહારાજે શું કીધું કે હવે શ્રીજી મહારાજ જે પણ વચનામૃત કહેશે એમાં જે ઉદાહરણ આપશે પરોક્ષ રૂપે. કોણ ઉદાહરણ આપશે? દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતારનું, બરાબર. પણ એ હરિહરિ કોણ છે? એ સ્વયં શ્રી કૃષ્ણ છે. એટલે કોઈ એવું કહે કે એ રઘુજી મહારાજે લખ્યું તો આના માટે લખ્યું કે એ સ્વયં શ્રી કૃષ્ણ એટલે સ્વયં અક્ષરધામના અધિપતિ છે, અનાદિ શ્રી કૃષ્ણ છે. તો એ પણ બરાબર છે. પણ તમારે એ પણ જોવું જોઈએ કે આની અને જે દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતારની એકતા શ્રીજી મહારાજે જ કરેલી છે કે આ બંને સ્વરૂપોમાં જે ભેદ માને એને પાછા અસુરો કીધેલા છે કે અજ્ઞાની કહેલા છે. એટલે પાછું એમાંય ભેદ નથી માનવા. અને પરોક્ષ રૂપે શ્રી કૃષ્ણ અવતારને જ કેમ લીધો કે ભાઈ એ તત્વતા પણ એક જ છે, એટલે અત્યારે બીજા રૂપે પ્રગટ છે. એટલે એમના એવું માનવાનું તમારે કે શ્રી હરિના જે આગલા અવતાર રૂપ શ્રી કૃષ્ણ ભગવાન છે દેવકીનંદન રૂપે, એનું વર્ણન ભગવાન સ્વયં કરે છે પણ બીજા રૂપે કરે છે, એટલે એ એમનો જ મહિમા ગાય છે. એવી રીતે નંદ સંતો સમજેલા છે. એટલે આવી રીતે નહીં સમજો તો તમને શું કહેવાય કે શ્રીજી મહારાજને જે સર્વોપરી માનતા હશે એ પછી દેવકીનંદન શ્રી કૃષ્ણને નીચે ઉતારી પાડશે કે એમના ભક્ત બતાવી દેશે કે પરમ તત્વમાંથી કાઢીને પછી ઈશ્વર કોટીમાં કે જીવ કોટીમાં નાખી દેશે. તો એ તો પારાવાર ભગવાનનો દ્રોહ થયો, શ્રીજી મહારાજનો જ દ્રોહ થયો. અને જે દેવકીનંદન શ્રી કૃષ્ણને અવતારના અવતારી માનતા હશે એ પછી જ્યાં શ્રીજી મહારાજને સર્વોપરી કે સર્વ અવતારના અવતારી કીધા હશે એ નહીં સમજી શકે. અને પછી જે નરનારાયણનો જે વધારે મહિમા સમજે છે એના અવતારી સ્તુતિ આવશે તો એને પ્રાધાન્ય ગણીને પછી આ બંને જણ જોડે લડવા જશે. એટલે આનો સમન્વય નહીં કરો ત્યાં સુધી આ તમને આ વસ્તુ નહીં સમજાય ને પછી એ વાદ વિવાદનો અંત નહીં આવે. એટલે આ વસ્તુ સમજવાની છે. અને જે સંપ્રદાયમાં જે શિક્ષાપત્રીમાં મહારાજે સમજાવ્યું 108થી 112 એને પણ પ્રાધાન્ય રાખવાનું છે. તો તમને આપણા ઈષ્ટદેવનું જે પ્રત્યક્ષ સ્વરૂપ અને પર સ્વરૂપ જે વડતાલ 18માં સમજાવ્યું છે એ બંને રૂપો સમજાશે ત્યારે તમને ભગવાનના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન થશે. તો હવે વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે હું એને મારા ઈષ્ટદેવ કે જે શર અને અક્ષરથી પર છે અને ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે વિરાજમાન છે એમના ચરણોમાં સમર્પિત કરું છું. સૌને જય સ્વામિનારાયણ.